ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી તો વાત કરીએ સુરત આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરતી ગેંગનો બારડોલી પોલીસે પર્દાફાશ કર્યો છે। એજન્ટો મારફત ખાતા ભાડે લઈ તમિલનાડુ ઉત્તર પ્રદેશમાં કરોડોનું ફ્રોડ કરાયું હોવાનું બહાર આવ્યું છે। હાલ રાજ્યમાં પોલીસ વિભાગ સાયબર ફ્રોડ ઉપર ગંભીરતાથી કામ કરી રહ્યું છે। સુરત જિલ્લામાં પણ બારડોલી પોલીસે ઓપરેશન હન્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી। બારડોલી પોલીસે સાયબર છેતરપિંડીના નાણાં કમિશનથી સગેવગે કરનાર આંતરરાજ્ય ટોળકીના 5 મુખ્ય આરોપીની ધરપકડ કરી। આ મોટી કાર્યવાહીથી તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં બનેલી 1 કરોડના 2 મોટા સાયબર ફ્રોડના ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે। એક્સિસ બેંકના એક મ્યુચ્યુઅલ એકાઉન્ટની તપાસ કરવામાં આવી હતી, જેના પગલે આખું નેટવર્ક બહાર આવ્યું છે। મુખ્ય આરોપીઓ અને કમિશનના ખેલમાં પકડાયેલા 5 આરોપીઓમાં બારડોલી આશિયાના નગરમાં રહેતો તોફીક યુસુફ ઈશાની નામનો આરોપી મુખ્ય ભૂમિકા ભજવતો હતો। તે અન્ય આરોપીઓને આર્થિક ફાયદાની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ કમિશન પર ભાડે રખાવતા હતા। हाल राज्य सरकार द्वारा जो म्यूल हंट जे एकाउंट होय छे फ्रॉडस्टरना एकाउंट जेनी अंदर साइबर फ्रॉडनी रकम जे छे ए अमुक ए प्रकारना एकाउंटमां जमा करावी अने ए जे रकम छे ए अन्य जग्याए लई जवामां आवती होय छे, ट्रांसफर करवामां आवती होय छे। हवे म्यूल एकाउंट आइडेंटिफाई करवामां आवेला छे अने जिल्लानी अंदर अलग अलग जग्याए आ प्रकारना गुना दाखल करवामां आवेला छे। एमां बारडोली टाउन, रूरल, कोसंबा, पलसाणा, कामरेज तमाम जग्याए टोटल 6 जेटला गुना दाखल करी अने 10 आरोपीओनी धरपकड़ करवामां आवी छे अने वधु आरोपीओनी धरपकड़ करवानी कार्यवाही चालू छे। ज्यारे आ बाबते खास नागरिकोने पण जणाववानुं के कोईपण कमिशननी लालचमां कोईपण जग्याए पोताना एकाउंट भाड़े न आपशो। आ प्रकारना एकाउंट भाड़े आपी अने कमिशन लेवुं ए जे मुख्य गुनो छे एना सह आरोपी ज छे। एटले आ प्रकारना जे व्यक्ति एकाउंट भाड़े आपी अने पोते बीजाना परसेवानी कमाणी जे छेतरपिंडीथी एना एकाउंटमां ले छे અને એની અંદરથી પોતે કમિશન મેળવે છે, એ પ્રકારના જે એકાઉન્ટ ભાડે આપનાર જે છે એને પણ આરોપી તરીકે અમે ધરપકડ કરી રહ્યા છીએ। એટલે આ પ્રકારના એકાઉન્ટ કોઈ ભાડે આપતા હોય તો ચેતી જાય અને માતા પિતાઓને પણ એક ખાસ જે અમારા તરફથી વિનંતી છે કે પોતાના જે બાળકો છે એમાં ખાસ કરીને જે પુખ્ત વયના 18 વર્ષ ઉપરના અને એને આ પ્રકારના કોઈને એકાઉન્ટ આ તે કોઈ ભાડે આપેલા નથી એ બાબતની પણ તકેદારી રાખે। પૈસાની લાલચની અંદર આવું ક્યાંય ગુનાહિત કૃત્ય ન કરી બેસે એ પ્રકારની તકેદારી રાખે। ખાસ કરીને કમિશન લેનારાઓ જે ફ્રોડ કરે છે આ પ્રમાણે એ ખાસ કરીને આ લોકો સાથે કઈ રીતે સંપર્કમાં આવે છે, કઈ રીતે તપાસ? એમાં કોઈ પણ જે આરોપી સાથે સંકળાયેલો વ્યક્તિ હોય, આરોપી મોટે ભાગે બહારનો હોય છે, એની સાથે જે સંકળાયેલો વ્યક્તિ હોય છે એ આવા લોકોના સંપર્ક કરે છે કે એકાઉન્ટ અમને ભાડે આપવામાં આવે તો એકાઉન્ટ દીઠ કોઈ ચોક્કસ પ્રકારનું કમિશન આપવામાં આવે છે। એટલે જે વ્યક્તિ લાલચમાં આવી અને એમ થાય છે એને કે ભાઈ હું તો એકાઉન્ટ ભાડે આપી દઉં, મને તો જે કંઈ એમાઉન્ટ મળવા પાત્ર જે છે એમનામ જ મળે છે ને, પણ એ એમનામ મળતી નથી। એ ખૂબ જ ગંભીર બાબત છે અને ગેરકાયદેસર બાબત છે। એની અંદર જે એમાઉન્ટ આવે છે એ સાયબર ફ્રોડની ગુનાહિત કૃત્યની એમાઉન્ટ છે। એટલે પોતાના એકાઉન્ટની અંદર આ પ્રકારની એમાઉન્ટ સ્વીકારવી અને એની અંદરથી પોતે લાભ લેવો એ ગુનાનો જ એક ભાગ છે અને ગુનાની અંદર કરેલી મદદગારી છે। એટલે એ જે એકાઉન્ટ ધારક છે એ પણ એની અંદર આરોપી છે।